નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં નવા છો તો ચેનલ સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઇક કરી અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખજો। તો ચાલો આજનો વિડીયો ચાલુ કરીએ। પહેલા તો ભગવાન શિવજી વિશે થોડું જાણીએ। ભગવાન શંકરને સૃષ્ટિના સંહારક માનવામાં આવે છે। તેમના સંહારક સ્વરૂપને રુદ્ર સ્વરૂપ તરીકે ઓળખવામાં આવે છે। વેદો પુરાણોમાં રુદ્રના 11 સ્વરૂપ અથવા રુદ્રની કથાનું વર્ણન છે। તેમની વિભૂતિ બધા જ દેવતાઓમાં સમાયેલી છે। ભારતના જુદા જુદા ભાગોમાં ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગ આવેલા છે। તે દ્વાદશ જ્યોતિર્લિંગ તરીકે પણ ઓળખાય છે। આ જ્યોતિર્લિંગના દર્શન પૂજાથી જન્મ જન્મના પાપ દુષ્કૃત્યોનો નાશ થાય છે અને તેઓ ભગવાન શિવની કૃપાદ્રષ્ટિને પાત્ર બને છે। ભગવાન શિવના આરાધકોએ વહેલી સવારે સ્નાન કરીને, ધોયેલા શુદ્ધ વસ્ત્રો પહેરીને, કપાળ પર તિલક લગાવીને શુભ મુહૂર્તમાં શિવ પૂજા કરવી જોઈએ। ભગવાન શંકર ભોળાનાથ સ્વરૂપે પણ પૂજાય છે। તેઓ તેમના નામ અનુસાર પ્રાણી માત્ર પ્રત્યે અપાર પ્રેમ અને અનુકંપા ધરાવે છે। તેઓ પ્રાણી માત્રની ઈચ્છા પૂર્તિ કરવા સદાય પોતાની કૃપા ભક્તો પર અવિરતપણે વરસાવતા રહે છે। જેનું શ્રેષ્ઠતમ ઉદાહરણ નીચેની પૌરાણિક વાર્તામાં જોવા મળે છે। એક વખત ભગવાન નટરાજ શિવના તાંડવ નૃત્યને નિહાળવા સમસ્ત દેવતાઓ સાથે કૈલાસ પર્વત પર આવ્યા। તે વખતે જગતજનની માતા ગૌરી પણ ત્યાં રત્નસિંહાસન પર ઉપસ્થિત હતા। દેવર્ષિ નારદ પણ ત્યાં શિવનૃત્ય નિહાળવા આવી પહોંચ્યા। થોડી જ વારમાં ભગવાન શિવ પણ ત્યાં આવી પહોંચ્યા। ભગવાન શિવે ભાવવિભોર થઈને તાંડવ નૃત્ય શરૂ કર્યું। બધા દેવી દેવતાઓ પણ ભગવાન શિવના નૃત્યમાં સહયોગી બનીને જુદા જુદા વાદ્ય વગાડવા લાગ્યા। માં સરસ્વતી વીણાવાદન કરવા લાગ્યા। વિષ્ણુ ભગવાન મૃદંગ વગાડવા લાગ્યા। દેવરાજ ઇન્દ્ર વાંસળી વગાડવા લાગ્યા। બ્રહ્માજી હાથથી તાલ આપવા લાગ્યા। લક્ષ્મીજી પણ ગાવા લાગ્યા। જ્યારે અન્ય દેવતાઓ, ગંધર્વો, કિન્નરો, યક્ષ, ઉર્ગ, પન્નગ, સિદ્ધો, અપ્સરાઓ, વિદ્યાધરો વગેરે ભાવવિહળ બનીને ભગવાન શિવની આસપાસ ઊભા રહીને તેમની સ્તુતિ કરવા લાગ્યા। ભગવાન શિવે પ્રદોષકાળમાં આ બધી વિભૂતિઓ સમક્ષ અત્યંત અદ્ભુત, વિસ્મયકારી તાંડવ નૃત્ય કર્યું। તે જોઈને બધા જાણે કૃપા પ્રાર્થી થઈ ગયા। બધાએ જ ભગવાન શિવના નૃત્યની પ્રશંસા કરી। ભગવતી મહાકાળીએ પ્રસન્ન થઈને શિવજીને કહ્યું, ભગવાન, આજે તમારા આ નૃત્યથી મને ઘણો જ આનંદ થયો। હું ઈચ્છું છું કે તમને કોઈ વરદાન આપું। ભગવતી મહાકાળીની વાત સાંભળીને શિવજીએ કહ્યું, હે દેવી, આ તાંડવ નૃત્યને જોઈને તમે તેમજ બધી યોનિઓના પ્રાણીઓ વિહવળ થઈ રહ્યા છે। જો કે પૃથ્વીવાસીઓ આ આનંદથી વંચિત રહી ગયા છે। આપના ભક્તોને પણ આ સુખ પ્રાપ્ત નથી થયું। તેથી તમે પૃથ્વીવાસીઓને પણ આ આનંદ પ્રાપ્ત થાય એવું કંઈક કરો। પરંતુ હવે હું તાંડવથી વિરક્ત થઈને માત્ર રાસ કરવા માંગુ છું। ભગવાન શિવની વાત સાંભળીને ભગવતી મહાકાળીએ બધા દેવી દેવતાઓને જુદા જુદા સ્વરૂપે પૃથ્વી પર અવતાર લેવાનો આદેશ આપ્યો। આ બંને પરમતત્વોએ પૃથ્વી પર વૃંદાવનધામમાં પધારીને અલૌકિક, દેવદુર્લભ રાસનૃત્ય કર્યું। ભગવાન શિવની નટરાજની ઉપાધિ અહીં ભગવાન શ્રીકૃષ્ણને પ્રાપ્ત થઈ। પૃથ્વીવાસીઓ આ નૃત્યથી ભાવવિભોર થઈ ઉઠ્યા અને ભગવાન શિવની ઈચ્છા પૂરી થઈ। આપને બધાએ ભગવાન શિવજીનો અભિષેક કર્યો જ હશે। સનાતન ધર્મમાં શિવજીના અભિષેકને વિશેષ મહત્વ આપવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે શિવજીને અભિષેક કરવાથી ભોલેનાથ ખૂબ જ ઝડપથી પ્રસન્ન થાય છે અને ભક્તોને ઈચ્છિત વરદાન પ્રદાન કરે છે। શું તમે જાણો છો કે ભગવાન શિવનો અભિષેક શા માટે કરવામાં આવે છે? અને શિવજીના અભિષેકની પ્રથા કેવી રીતે શરૂ થઈ? જો આપ ન જાણતા હોય તો ચાલો જાણીએ। આ વિશે માહિતી પૌરાણિક કથાઓમાં આપવામાં આવી છે। આ વિશે ભોપાલના જ્યોતિષી અને વાસ્તુ સલાહકાર પંડિત હિતેન્દ્ર કુમાર શર્માએ આ વિશે જણાવ્યું છે।
સમુદ્ર મંથનની પૌરાણિક વાર્તા. પૌરાણિક કથાઓમાં સમુદ્ર મંથનની વાત કરવામાં આવી છે. પૃથ્વી ઉપર આવેલા મહાપ્રલયને કારણે તમામ કિંમતી રત્નો અને આવશ્યક ઔષધિઓ સમુદ્રમાં સમાઈ ગઈ હતી. ભગવાન વિષ્ણુએ દેવો અને દાનવોને આદેશ આપ્યો કે આ બધી વસ્તુઓ પાછી મેળવવા માટે સમુદ્ર મંથન કરો. વિશાળ સમુદ્રનું મંથન પણ વિશાળ હોવું જોઈએ. તેથી ભગવાન વિષ્ણુના કહેવાથી મંદરાચલ પર્વતની ફરતે વાસુકી નાગને દોરડા સ્વરૂપે બાંધવામાં આવ્યો હતો અને સમુદ્ર મંથન કરવામાં આવ્યું હતું. કચ્છપ્રાજે મંદરાચલ પર્વતને આધાર ટેકો આપ્યો હતો. સમુદ્ર મંથન થકી પ્રાપ્ત થઈ અનેક વસ્તુઓ. સમુદ્ર મંથન થકી અનેક વસ્તુઓ પ્રાપ્ત થઈ હતી. સમુદ્ર મંથન થકી કામધેનુ ગાય, ઐરાવત હાથી, કલ્પવૃક્ષ, માતા લક્ષ્મી, ચંદ્ર, પાંચજન્ય શંખ, ઉચ્ચૈ, શ્રવા, કૌસ્તુભ મણિ, પારિજાત વૃક્ષ, અમૃત કળશ જેવી અમૂલ્ય વસ્તુઓ મેળવવામાં આવી હતી. આ વસ્તુઓને દેવતાઓએ અને દાનવોએ અંદરોઅંદર વિભાજિત કરી દીધી અને સમુદ્ર મંથનનું કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું. શિવજીએ પી લીધું હલાહલ ઝેર. આ સમુદ્ર મંથનમાંથી પહેલાં હલાહલ ઝેર પ્રાપ્ત થયું હતું. આ ઝેર વિશ્વનું સૌથી ઝેરી ઝેર ગણવામાં આવતું હતું. આ ઝેરમાંથી નીકળતી ગંધના કારણે દેવ અને દાનવો સહિત સમગ્ર વિશ્વમાં હાહાકાર મચી ગયો. આ હલાહલ ઝેરનો કોઈ ઉપાય ન મળતા વિષ્ણુ ભગવાને દેવો અને દાનવોને ત્રિપુરારી શિવજી પાસે જવાનું સૂચિત કર્યું હતું. વિષ્ણુ ભગવાનના આદેશને અનુસરી દેવો અને દાનવો ત્રિપુરારી શિવજી પાસે ગયા હતા અને પોતાની રક્ષણની આજીજી કરી હતી. હલાહલ ઝેરની અસરથી પૃથ્વીને બચાવવા મહાદેવે પોતે ઝેર પી લીધું હતું. હલાહલ ઝેરના કારણે ભગવાન શિવનું ગળું નીલ એટલે કે આસમાની રંગનું થઈ ગયું હતું. આથી શિવજી નીલકંઠ તરીકે ઓળખાયા હતા. આ કારણે શરૂ થયો શિવજીનો અભિષેક. હલાહલ ઝેરના કારણે ભોલેનાથના શરીરનું તાપમાન અતિશય વધી ગયું હતું અને તેના કારણે તેમને ઘણી તકલીફ પડવા લાગી હતી. કૈલાસ જેવી ઠંડી જગ્યામાં પણ ભોલેનાથ પરસેવે રેબઝેબ થઈ ગયા. તે જોઈને દેવ અને દાનવોએ શિવજીનું જળથી અભિષેક કર્યું હતું. ત્યારથી શિવજીના અભિષેક કરવાની પ્રથા શરૂ થઈ હતી.